નમસ્કાર. આજરોજ લેવાયેલ જીસેટ એક્ઝામની આન્સર કી આ પ્રમાણે છે. પહેલો પ્રશ્ન ગણિતનો હતો. જો u બરાબર -2 જવાબ છે 11. ત્યાર પછીનો બીજો ગણિતનો પ્રશ્ન જો કોઈ ચોક્કસ રકમ પર 3 વર્ષ માટે જવાબ આવશે 1080. અક્ષર શ્રેણી પૂર્ણ કરો. એમાં જવાબ આવશે BA. ત્યાર પછી ચોથા પ્રશ્નનો જવાબ 3 સંખ્યાની સરેરાશ 44 આપવામાં આવી હોય એમાં જવાબ આવશે 72. ત્યાર પછીનો 5 નંબરનો પ્રશ્ન ગામડાના 10% રહેવાસીઓ કોલેરાથી મૃત્યુ પામ્યા હોય જેનો જવાબ આવશે 7000. છઠ્ઠો પેરેગ્રાફનો પ્રશ્ન મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. 10 નંબરના પ્રશ્નમાં સમગ્ર દેશમાં એકરૂપતા અને સંતુલિત શિક્ષણની ખાતરી કરવી. નીટ એક્ઝામમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ICSSR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક સસ્ટેનેબલ રિસર્ચ રેન્કિંગ ફ્રેમવર્કમાં IISc બેંગ્લોર આવશે. 14 નંબરના પ્રશ્નમાં નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NEP 2000માં પંડિત મદન મોહન માલવીય ટ્રેનિંગ સેન્ટર્સ. 16 નંબરના લોજિકના પ્રશ્નમાં દક્ષિણ પૂર્વ 19 નંબરમાં 15.17, 20 નંબરનામાં 58.7, 25 નંબરમાં જવાબ આવશે 2, 4 અને 5 શિક્ષણને ખલેલ પહોંચાડવામાં. 26 નંબર આંકડામાં ખોટો આંકડો છે 96, 92 આવે તેની જગ્યાએ. 27 નંબરમાં આવશે 24,000 રૂપિયા. 28માં આવશે 2.43 મિલિયન. 29માં આવશે 600 સભ્યો. 30માં આવશે 53.33. અશાબ્દિક પ્રત્યાયનમાં આવશે મતભેદ દર્શાવવા માથું હલાવવું. પાયાના સંશોધનનું લક્ષણ પુનરાવર્તિત છે. 47માં MS વર્ડ. 48માં વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ. 49માં 60% અને 50માં કોટા સેમ્પલિંગ. અનુમાનિત જવાબ આજની જીસેટના પેપર 1ના આ પ્રમાણે હતા. જોડાયેલા રહો CDC ક્વિઝ.